પ્રણામ, મારું નામ દિનેશ ગાંધી. અમારો 3 પરિવારને અહીંયા સાતુરી ભવન ટ્રસ્ટી 11 ટ્રસ્ટી છે, એમના તરફથી અમને મંદિરનો લાભ મળ્યો છે. અહીંયા અમે દેરાસર બનાવ્યું છે, જે દેરાસર, અને એના નિમિત્તે અહીંયા આપણે એક રચના મંડપનું પૂરું સેટિંગ કર્યું છે. રચના મંડપમાં બધું લગભગ જીવો ઉપર છે, શું કરવા યોગ્ય છે, શું કરવા નથી હોતું, જૈન શાસ્ત્ર એમાં બધું. તો પહેલું આદિનાથ ભગવાનનું ચરિત્ર છે, એના પછી એકેન્દ્રિય જીવમાં પૃથ્વી, દેવ, વાયુ, વનસ્પતિ, પછી બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય જીવ, પછી શ્રાવકને કરવા યોગ્ય 12 કર્તવ્ય, પછી મોબાઈલના દૂષણો, પછી હજુ પણ ઘણી બધી માહિતી છે જે રાજભાઈ તમને આપી શકશે. આ બધા કાર્યો કર્યાને એનું ઉદ્દેશ્ય જ છે કે આપણે બધા લોકો જૈન હોય કે જેને જેની જે ફિલોસોફી છે, ઇટ ઇઝ ઓનલી અબાઉટ હાઉ ટુ લીવ લાઈફ, એવી તરીકેથી તમને બીજાને પીડા ન આપે. એકેન્દ્રિય પણ જીવ હોય, પંચેન્દ્રિય પણ જીવ હોય, જેટલા પણ જીવ છે એમાં આપણને કેવી રીતે બધાનું કમથી કમ બીજાને દુઃખ પહોંચે કે એની દુર્ગતિ કે એની કંઈક પણ પીડા ન થાય એવી રીતે જીવવાનું છે. તો આ પ્રમાણે બધું આપણે આ ગોઠવ્યું છે, અને કોઈ માણસ કંઈ પણ લઈ જાય સારું એવું, એના માટે આ બધું છે કે કોઈ પણ માણસ જીવોની હત્યા છોડે કે પંચેન્દ્રિય, ચોરેન્દ્રિય, તેન્દ્રિય, બેન્દ્રિય, જેમ કે પેસ્ટ કંટ્રોલ કરાવે માણસ, કે પછી એક્વેરિયમમાં ફિશ આપણને ટેન્ક્સ ઘરે રાખે, તો આ બધું જૈનોને યોગ્ય નથી અને અજૈનો પણ યોગ્ય નથી કે બીજા કોઈને એનો દુર્ભાવ થાય, એને ખરાબ લાગે કે એને પીડા આપે, એનું કામ આપણે કરવું ના જોઈએ. ઇટ ઇઝ સિમ્પલ ફિલોસોફી, લીવ એન્ડ લેટ લીવ. આ પ્રમાણે રચના મંડપ છે, લોકો આવ્યા છે, સારું એવું પ્રતિસાદ મળ્યો છે. અને અમારા 3 પરિવાર, ગોઠા પરિવાર, કાનુગો જે ગોઠા છે, સંગી ગવંડી રમતી પરિવાર અને ગાંધી મુસાફર, અમારા તરફથી તમને બહુ બહુ આભાર.
નમસ્કાર, હું ચેતન પરમાર. વડોદરા સ્થિત ધ ટીમ થિયેટર ફાઉન્ડેશન દ્વારા જૈન સંપ્રદાય દ્વારા આયોજિત એક ઉત્સવ અહીંયા એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. તેના અનુસંધાનમાં જૈન ધર્મ પ્રમાણે જીવન કઈ રીતે જીવવું અને માનવતા ધર્મ સર્વોપરી છે તેના અનુસંધાનમાં અહીંયા એક નાટકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરાથી આવેલ ટીમ અહીંયા લોકોને મનોરંજનની સાથે સાથે સરસ મજાનો સંદેશો આપ્યો. તો આવો लगा हो कुछ हमने नया करने की कोशिश की और जरूर अच्छा लगा। मैं श्रेयांस बनूं रे, मैं श्रेयांस बनूं रे, हाय पल तेरे साथ रहूं मैं। ओ प्रभु जी तारो भक्त बनूं मैं, तारो सेवक बनूं मैं, पल पल तेरे साथ रहूं मैं। बोल बोल आदेश्वर वाला आई भगवान सीने માણસ તરીકે કેવો છે એ પરીક્ષા લેવાનું બાકી હતું. પછી શરદ દેસાઈએ એક પ્લાન બનાવ્યો. નટુ જે ઉપાશ્રયમાં રહેતો હતો ત્યાં એક બેગ મૂકી અને અમદાવાદ માટેની બસ પકડવા માટે શરદ દેસાઈ બસ સ્ટોપ પર પહોંચ્યા. એમને એવું હતું કે એ નટુભાઈને હવે ક્યારેય નહીં જોડે. मैं श्रेयांस बनूं रे, मैं श्रेयांस बनूं रे, हाय पल तेरे साथ रहूं मैं। ओ प्रभु जी तारो भक्त बनूं मैं, तारो सेवक बनूं मैं, पल पल तेरे साथ रहूं मैं। बोल बोल आदेश्वर वाला आई भगवान सीने वासु बोल
वासु देवो ओम बोल आदिश्वर वाला काय बरोबर श्री रे वासु देवो So